આજે બનાવ્યું નવીન શાક. વરસાદી સિઝન હતી એટલે વરસાદ એટલો હતો કે ઘરમાં કોઈ શાકભાજી નહોતું, તો ફટાફટ આ સબ્જી બનાવીને તૈયાર કરી લીધું ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા લીધું છે તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, મીઠો, લીમડો ઉમેરી દેવાનો છે. સાથે જ ઉમેરી દેશું ક્રશ કરેલું આદુ લસણ 1 ચમચી જેટલું. તેને સારી રીતે આપણે સાતળી લેવાનું છે. પછી ઉમેરી દેશું થોડી એવી ડુંગળી અને થોડા એવા ટમેટા, બંનેને સારી રીતે સાતળી લેશું. થોડા એવા સાતળવાના છે. લીલા ધાણા ઉમેરી દેશું. પછી રૂટીન મસાલા ઉમેરી દેવાના છે. સાથે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને મસાલા સારી રીતે સાતળાઈ જાય મીડિયમ ફ્લેમ ઉપર. પછી આપણે ઉમેરી દેવાનું છે પાણી આ રીતે સરસ મજાનું ઉકળી જાય એટલે ઉમેરી દેશું મિક્સ ખાટું મીઠું ચવાણું. ચવાણાની અંદર બધા ફ્લેવર આવે છે એટલે આપણે અલગથી બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી. લીલા ધાણા ઉમેરીને આ રીતે કિનારાથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો તૈયાર છે ટેમ્પટિંગ એવું આપણું મસ્ત ચવાણાનું શાક. લીલા શાકભાજીનું હોય કે કંઈ ચટપટું ખાવાનું મન થયું હોય ને ત્યારે જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. આને તમે પાઉં સાથે પણ સર્વ કરી શકો છો જો રોટલી ન બનાવી હોય તો. ઉપરથી ડુંગળી ટમેટાથી ગાર્નિશ કરીશું. તો રેસીપી પસંદ આવી તો ફોલો કરજો.